વિશેષ મહાત્મ્ય બતાવવામાં આવ્યું. અને તુલસીજીનો મહાત્મ્ય જેટલું ગાઈએ તેટલું ઓછું છે. દેવી પુરાણની અંદર બતાવવામાં આવ્યું છે કે તુલસીજી 3 દિવસ સુધી વાસી થતા નથી. તો ઘણા કે આજે ચતુર્દશી આવી, પછી રવિવાર હોય, પછી કંઈક બીજો તિથિ આવે, 3 દિવસ સુધી તુલસી ચૂંટાય નહીં, તો પછી અમારે શું કરવાનું? સેવા કરવા માટે તો તુલસી જોઈએ જ. અને ઠાકોરજી જેના ઘરની અંદર બિરાજ્યા હોય તેનો તો કાયમને માટે તુલસી તો જોઈએ. શું કરવાનું? તો જે સુકાયેલા તુલસી હોય એ લઈ લેવાના, અથવા જે શાલિગ્રામની ચડાવેલા તુલસી હોય એ લઈ લેવાના. પાછા પ્રોક્ષણ કરી વળી પાછા, તુલસી એવું પત્ર છે કે પ્રોક્ષણ કર્યા પછી 3 વખત વારંવાર ચડાવી શકાય છે. બાકી જગતની અંદર ફૂલ પત્તા બધું જ અસ્તિત્વમાં ઉગે છે, પણ કોઈને એવો અધિકાર નથી મળ્યો. એકમાત્ર તુલસીને જેવો અધિકાર છે કે એકવાર ચડી જાય, ઉતરી જાય, પ્રોક્ષણ થઈ જાય, વળી પાછો એને ચડાવી દઈએ તો ભગવાન એનો સહર્ષ સ્વીકાર કરે છે. એટલા માટે થઈ અને તુલસી 3 રાત્રિ સુધી વાસી થતા નથી. માથામાં તેલવાળા હાથ હોય તો તેલવાળા હાથ 3 વખત સાબુથી ધોઈ નાખવાના, પછી તુલસીજીને ચૂંટવા. કારણ કે દેવી પુરાણની અંદર બતાવવામાં આવ્યું છે કે ઘણી માતાઓ માથામાં તેલ નાખે, તેલવાળા હાથ હોય, પછી કે લાવ છોરા હું તને ભૂસી આપું, શિયાળો છે તૈડાય નહીં. દેશી ભાષામાં કેવો, ગામડાની ભાષામાં તૈડાય નહીં. જે તેલવાળા હાથ પોતાના શરીર પર લગાવે તો એની લક્ષ્મીજી તો ઘરની જતી રહે, પણ એ તેલવાળા હાથે ભૂલથી પણ જો તુલસી ચૂંટાઈ જાય ને તો વિષ્ણુનો શિરછેદ કર્યો હોય એટલો પાતક લાગતું હોય છે. એટલા માટે થઈ અને તેલવાળા હાથ માથામાં હાથ જવો જ ન જોઈએ. એકવાર સવારમાં ચોટી બાંધી જે માથામાં હાથ જાય તો એને બરાબર સાબુથી ધોઈ અને પછી જ કોઈ આગળનું કામ કરવું, આવો નિયમ બતાવવામાં આવ્યો છે. અને તુલસી માતાની પૂજા, તુલસી માતાની સેવા, તુલસીજીના કાષ્ટને કઈ રીતના સાચવવા, બધો જ મહિમા મેં આગળના સત્રની અંદર બતાવી દીધો છે. શંખ, શાલિગ્રામ અને તુલસીજીની પાસે જે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે તો 4 વેદ ભણ્યાનું એને પુણ્ય મળે, આવો મહિમા બતાવવામાં આવ્યો છે. તમારા ઘરને આંગણે તુલસીજીને વાવજો અને એવડા મોટા બધા થાય કે જેનું આંગણું પાવન હોય, જેનું જીવન ધન્ય હોય, એને ઘરે તુલસીજી પોતાના કરતા પણ મોટા થાય. પણ જેને ઘરે તુલસી જો ન હોય તેના ઘરનું પાણી પીવાની પણ મનાઈ બતાવવામાં આવી છે શાસ્ત્રની અંદર. ભલે નજીકના સગા રે પોતાનો દીકરો કેમ ના હોય, પણ છતાંય એના ઘરનું પાણી ન પીવાય જેને ઘરે તુલસી ન હોય તો. અને બીજું કે તમારે ઘરે તુલસી બહુ ઉગતા હોય, બહુ બધા, તો તુલસીજીના નાના રોપ કરી અને પછી તમારા આજુબાજુમાં જે બેન દીકરી નોકરી કરતી હોય, ભણતી હોય, હજી પરણીને આવી હોય અને હજી એનું ભણતર ચાલુ હોય, એને જાજો બધો ટાઈમ ન મળતો હોય, તો તમારા જેવા વડીલો હોય તો સરસ મજાનું 5-25નું કુંડું લઈ આવવાનું. એ કુંડાની અંદર ન લઈ આવો તો કે લે તુલસી દેવાન ખર્ચો કરવો. એ કથાવાળા તો કથા કર્યા કરે, આપણે થોડા એવા ખર્ચા કરે. પરોપકાર માટે વાપરશો ને 5 વાપરશો, માતાજી 25ની જોગવાઈ કરી દેશો. એનું ખિસ્સું કોઈથી ખાલી નહીં છે. પરોપકાર માટે જે વાપરશે, જ્યાં પરોપકાર કોને કેવું, જ્યાં આપણો પોતાનો કોઈ સ્વાર્થ જ નથી, એને પરોપકાર કહેવાય. કુંડું ન લ્યો તો કાંઈ વાંધો નહીં, એ આપણે નથી કરવું, રહેવા દો એ પ્રોગ્રામ. ઘણા વગળી એ કુંડાનું કરીશું તો એમ કહેશે ના એનું કરાય. એટલે તમારા ક્યારાની થોડીક માટીથી આમ પેલું કરી તુલસીજી સરસ મજાના થોડા ભીના કરી અને એને લઈ સરસ કલમ થઈ જાય તુલસીજીનો છોડ. અને એ તુલસીજીનો છોડ જે કોઈ પણ ભગવતીય ભક્ત બીજાના ઘરે વાવેતર કરી બીજાને તુલસીજીનું દાન આપે, એને સોનાનું દાન કર્યાનું પુણ્ય મળે છે. બોલ શ્રી અંબે માત કી જય.